ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે 18 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। તો શરૂઆત કરશું આજનું કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે સૌથી ઝડપી ODI સદી ફટકારી છે? તો જે સ્મૃતિ મંધના છે મિત્રો, તેના દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવામાં આવી છે। કેટલા બોલમાં? તો 70 બોલમાં મિત્રો તેને સદી ફટકારી છે। અને આ આયર્લેન્ડ સામે જે મેચ હતી એમાં આ કારનામું સ્મૃતિ મંધના દ્વારા કરવામાં આવ્યું છે। તો સ્મૃતિ મંધનાએ આયર્લેન્ડ સામે ભારતીય મહિલા ક્રિકેટર તરીકે માત્ર 70 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી છે। આના પહેલાં મિત્ર જે હરમનપ્રીત કૌર છે એને મિત્રો 87 બોલમાં સદી ફટકારી હતી। આ સૌથી ઝડપી સદી ફટકારવામાં જે સ્મૃતિ મંધના છે મિત્રો, તેને 70 બોલમાં 100 રન બનાવ્યા હતા। તો મિત્રો આવનારી એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। બીજો ક્વેશ્ચન શું છે કે કનુમાં પાંડુગા ઉત્સવ ભારતમાં કયા ભાગમાં ઉજવવામાં આવે છે? તો જે દક્ષિણ ભારતના રાજ્યો છે ત્યાં મિત્રો આજે કનુમાં પાંડુગા ઉત્સવ ઉજવવામાં આવે છે। હવે જોઈશું કે આ ઉત્સવનું મહત્ત્વ શું છે, કોના દ્વારા ઉજવવામાં આવે છે। તો મિત્રો જે કનુમાં પાંડુગા એ ભારતના દક્ષિણના રાજ્યો ખાસ કરીને આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ ઉજવવામાં આવતો આ એક આવશ્યક તહેવાર છે જે સંક્રાંતિના તહેવારો સાથે સુસંગત કરે છે। એટલે જે મકર સંક્રાંતિ છે મિત્રો, તેના સાથે આ જે તહેવાર છે મિત્રો તે સુસંગત છે। અને આ તહેવારમાં શું કે ગોવર્ધન પૂજામાંથી તારવેલી પછી પશુઓના રક્ષણ માટે ભગવાન કૃષ્ણના જે હસ્તકલાનું સન્માન કરવા માટેનો આ ઉત્સવ છે। અને તેનું આગવું મહત્ત્વ શું છે? તો કે તેનું મહત્ત્વ શું છે, જે કૃષિમાં પશુઓની ભૂમિકાને હાઇલાઇટ કરે છે। એટલે કૃષિમાં જે પશુઓ હોય મિત્રો તે હેલ્પ કરે છે આપણને, એનું એક આગવું મહત્ત્વને તે હાઇલાઇટ કરે છે। અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલો છે અને આ સમુદાયની ભાવનાઓને પ્રોત્સાહન આપે છે। તો મિત્રો આવનારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો મિત્રો જે બી વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલું જે બેલ આઇકન છે એની પર ક્લિક કરી લો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। બીજી વાત કે મિત્રો જે આ વિડીયો છે એની જે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામની લિંક આપેલી છે, તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને મિત્રો તમને કોઈ બી મંથલી કરંટ અફેરની PDF જોઈતી હોય કે જે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો બી મિત્રો તમને મળી રહે। અને બધી જ અપડેટ આપણે ટેલિગ્રામમાં મૂકીએ છીએ। ત્રીજો ક્વેશ્ચન શું છે કે ભારતના કયા બે ખાનગી સ્ટાર્ટઅપ્સ સ્પેસએક્સ રોકેટ પર તેના ઉપગ્રહ લોન્ચ કર્યા જે ભારતના અવકાશ ક્ષેત્ર માટે નોંધપાત્ર સિદ્ધિ છે? તો જે પિક્સેલ અને ડિગ્નાટારા જે મિત્રો બે ઉપગ્રહ લોન્ચ કર્યા, જે ખાનગી સ્ટાર્ટઅપ માત્ર મિત્રો જે સ્પેસએક્સ રોકેટ છે મિત્રો તેનો ઉપયોગ કર્યો છે। પિક્સેલ અને ડિગ્નાટારા સ્પેસએક્સ રોકેટમાં ઉપગ્રહ લોન્ચ કર્યા છે અને ખાનગી અવકાશ તકનિકમાં ભારતની પ્રગતિ દર્શાવે છે। અને આ અગ્રણીય મિશનનો ઉદ્દેશ શું છે? તો કૃષિ, સંરક્ષણ અને જે અવકાશનું ટકાઉપણું જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરે છે। અને પિક્સેલનું પ્રક્ષેપણ અદ્યતન પૃથ્વી અવલોકન માટે અને ઉપગ્રહોના નક્ષત્રોને પરિચય માટે છે। એટલે મિત્રો જે આ પિક્સેલ ઉપગ્રહ છે એ પૃથ્વીનું ક્યાં અવલોકન કરશે અને મિત્રો જે નક્ષત્રો છે એના પરિચય માટે આપણને હેલ્પફુલ થશે। અને ફાયરફ્લાય ઉપગ્રહ 150થી વધુ જે સ્પેક્ટ્રલ બોન્ડમાંથી મિત્રો ઉચ્ચ રિવોલ્યુશનમાંથી ઇમેજિંગ પ્રદાન કરશે, જે મૂળભૂત સિસ્ટમથી 6 ગણા રિવોલ્યુશન ઓફર કરે છે મિત્રો। તો આવનારા
એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન શું છે કે ઈસરોનું જે સ્પેસ ડેક્સ મિશનમાં મિત્રો ડીનો અર્થ શું છે? તો એનો ડીનો મતલબ શું છે? ડોકિંગ. તો સ્પેસ ડોકિંગ મિશન એ ઈસરોના સ્પેસ ડેક્સનું મિશનનું સંપૂર્ણ સ્વરૂપ છે અને ઈસરો એ સફળતાપૂર્ણ ઉપગ્રહોને ડોક કરે છે અને એલિટ ક્લબમાં પ્રવેશ કરે છે. કઈ રાજ્ય સરકારે કટોકટીના સમયગાળા દરમિયાન જેલમાં રહેલા જીવિત અટકાયતોને 20,000 માસિક પેન્શનની જાહેરાત કરી છે? તો ઓડિશા સરકાર દ્વારા જે મિત્રો કહેવાય ને કે 1975માં જે મિત્રો ઇન્દિરા ગાંધી વખતે જે કટોકટી લાગી હતી એમાં જે બી અત્યારે મિત્રો જે જેલમાં હે એમની માટે માસિક 20,000 પેન્શનની જોગવાઈ રહીને એ મિત્રો ઓડિશા સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ઓડિશા સરકારે 1975થી 1977 સુધીમાં જે કટોકટીના સમયગાળા દરમિયાન જેલમાં રહેલ જીવિત અટકાયતોની તબીબી કવરેજ અને અન્ય લાભો સાથે મિત્રો 20,000 માસિક પેન્શનની જાહેરાત કરી છે. તેની આ અરજી પ્રક્રિયાને કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મિત્રો અટકાયતી વિગતો સાથે સબમિટ કરવામાં આવી છે. તો મિત્રો આ બી ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુએઈમાં કઈ ફિનટેક ફાર્મ તેની પેમેન્ટ સિસ્ટમમાં યુપીઆઈને એકીકૃત કરવા માટે NIPL સાથે ભાગીદારી કરશે? તો મેગ્નાટી. તો જે મેગ્નાટી છે મિત્રો તે મિત્રો ફિનટેક માટે જે યુપીઆઈ સિસ્ટમ છે મિત્રો એના સાથે મિત્રો આ ભાગીદારી કરવાનું છે. તો યુએઈમાં સ્થિત ફિનટેક ફાર્મ મેગ્નેટિક એ મિત્રો યુએઈના જે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં મિત્રો યુપીઆઈને એકીકૃત કરવા માટે જે NIPL સાથે મિત્રો ભાગીદારી કરશે અને ભારતીય પ્રવાસીઓ માટે યુએઈમાં જે યુપીઆઈ ચૂકવણીની સુવિધા માટે NPCI એટલે ઇન્ટરનેશનલ અને જે મેગ્નાટી વચ્ચે ભાગીદારી થશે. દુબઈમાં ડ્યુટી ફ્રી ખાતે પ્રથમ લોન્ચ કરવામાં આવ્યું છે અને વાર્ષિક 12 મિલિયનથી વધુ ભારતીયો આ જે છે મિત્રો એનો લાભ લઈ શકશે. યુપીઆઈ હાલમાં 7 દેશોમાં ભારત, ભૂતાન, મોરિશિયસ, નેપાળ, સિંગાપુર, શ્રીલંકા અને ફ્રાન્સ વગેરે દેશમાં મિત્રો હાલ સ્વીકાર્ય છે. આગળનો ક્વેશ્ચન છે ભારત અને સ્પેન માટે કયું વર્ષ દિવ્ય વર્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો 2026નું વર્ષ છે તે ભારત અને સ્પેન માટે દિવ્ય વર્ષ મિત્રો કહેવાય કે જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને સ્પેન વચ્ચે મિત્રો જે સાંસ્કૃતિક અને પ્રવાસન અને જે EI પ્રગતિની ઉજવણી માટે આ 2026નું વર્ષ છે મિત્રો એને દિવ્ય વર્ષ તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યું છે અને ભારત અને સ્પેન મિત્રો જે સાંસ્કૃતિક પર્યટનને EI સહયોગ ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે. આગળનો ક્વેશ્ચન કે જે ભારતીય સશસ્ત્ર દળોની કઈ શાખાઓ એક્સરસાઇઝ ડેવિલ સ્ટ્રાઇકમાં સામેલ થશે મિત્રો? તો આર્મી, એરફોર્સ અને સ્પેશિયલ જે ફોર્સ છે મિત્રો તે જે ભારતીય સશસ્ત્ર દળોની એક્સરસાઇઝ છે મિત્રો તે ડેવિલ સ્ટ્રાઇકમાં મિત્રો સામેલ થશે. કઈ? ડેવિલ સ્ટ્રાઇકમાં મિત્રો સામેલ થશે. નીચેનામાંથી કયો CEO અને CECની નિમણૂક માટે મિત્રો પસંદગી સમિતિમાં સભ્ય નથી? તો ભારતીય મુખ્ય ન્યાયાધીશ મિત્રો જે પસંદગીની સમિતિમાં સભ્ય નથી. તો પસંદગી સમિતિના વડાપ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ પ્રધાન અને લોકસભાના જે વિરોધ પક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવશે પરંતુ મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવામાં આવશે નહીં. અને ભારત સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનરો અધિનિયમ અથવા 2013માં પસાર કરાયો હતો જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને જે ચૂંટણી કમિશનરો હોય તેની નિમણૂક માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ જે ઇલેક્શન કમિશન છે મિત્રો એની વાત છે. અને આ પસંદગી સંમતિમાં રચનામાં વડાપ્રધાન, કેબિનેટ મંત્રી અને લોકસભાના જે વિરોધ પક્ષના નેતા છે તેઓ મિત્રો હાજર રહેશે, પણ મુખ્ય ન્યાયાધીશ આમાં ભાગ લેશે નહીં. INS નીલગિરી કયા પ્રોજેક્ટનું મુખ્ય જહાજ છે? તો પ્રોજેક્ટ 17 એનું મિત્રો જે આ INS નીલગિરી છે એ મિત્રો પ્રોજેક્ટ 17A કયો? પ્રોજેક્ટ 17A નું જહાજ છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા કયા શહેરમાં મેગા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો પુણેમાં મિત્રો જે આ કહેવાય ને કે આપણા કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન દ્વારા એન્ટરપ્રિન્યોર્સ ડેવલપમેન્ટ કોન્ક્લેવનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ દ્વારા પુણેમાં મેગા એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ કોન્ક્લેવનું ઉદ્ઘાટન થયું અને આ ઇવેન્ટમાં જે પશુધન ક્ષેત્રમાં પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને 545 કરોડના મૂલ્યોમાં 40 જેટલા પશુધન જે પ્રોજેક્ટ છે મિત્રો એ લોન્ચ કરવામાં આવ્યા છે. તો મિત્રો આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરીને હું તમારું આવું કરંટ અફેર તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ, ધન્યવાદ.